મિત્રો, રક્ષાબંધનના દિવસે જો કોઈ મહિલા પોતાના પિયરમાંથી આ વસ્તુ સાસરે લઈને આવે છે તો તેના ઘરનો વિનાશ નક્કી છે. નમસ્કાર મિત્રો, તમારા બધાનું સ્વાગત છે અમારી ચેનલ પર એક નવી વાર્તામાં. તો ચાલો જાણીએ રક્ષાબંધન પર મહિલાઓને કઈ વસ્તુ પિયરમાંથી ન લાવવી જોઈએ અને બીજી ઘણી બધી માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું. જેમ કે પીપળાના વૃક્ષને રાખડી બાંધે શું થાય છે અને સાથે એ પણ જાણીશું કે રક્ષાબંધનના દિવસે તુલસીના છોડને રાખડી બાંધવાથી 5 મોટા ચમત્કારી ફાયદા અને તુલસીના છોડને રાખડી બાંધતી વખતે કયા મંત્રોનો જાપ કરવો જોઈએ. જો તમારા ઘરમાં પણ તુલસીનો છોડ છે તો આ ઉપાય તમારે ચોક્કસ કરવો જોઈએ. પરંતુ એક વાત યાદ રાખજો, રાખડી હંમેશા સાચા સમયે બાંધવી જોઈએ, અન્યથા નુકસાન થઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર, હિન્દુ ધર્મગ્રંથો અનુસાર બધી જ માહિતી આપવામાં આવશે અને દરેક બહેનોએ આ વાત જાણવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, રક્ષાબંધનનો તહેવાર દર શ્રાવણ માસની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે. શાસ્ત્રોમાં એવું વર્ણન છે કે રક્ષાબંધનનો તહેવાર ભદ્રાકાળમાં ભૂલથી પણ ન ઉજવવો જોઈએ. ભદ્રામાં રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધવી અત્યંત અશુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભદ્રાનો ત્યાગ કરીને જ રક્ષાબંધનનો પર્વ ઉજવવો જોઈએ. મિત્રો, રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈના કાંડે રાખડી બાંધે છે અને તેમની લાંબી આયુની કામના કરે છે. તેથી આ દિવસે ભાઈ બહેન બંને સ્નાન વગેરે કરીને અને જે શક્ય હોય તેવા નવા કપડાં પહેરવા, પરંતુ યાદ રાખો કે શુભ પ્રસંગે કાળા કપડાં ન પહેરવા. વસ્ત્રો પહેર્યા પછી સાથે મળીને ભગવાનની પૂજા કરવી જોઈએ. પૂજા પહેલાં તમે પૂજાની થાળી તૈયાર કરવી અને તેમાં રોળી, ચંદન, અક્ષત, રાખડી, મીઠાઈ વગેરે અને એક શુદ્ધ ઘીનો દીવો પણ જરૂર રાખવો. દીવો અને પૂજાની થાળી સૌથી પહેલાં ભગવાનને સમર્પિત કરો અને ભગવાનને કાંડે પહેલી રાખડી બાંધો. ત્યારબાદ તમે તમારા ભાઈને પૂર્વ કે ઉત્તર દિશામાં મુખ કરીને બેસાડો અને બહેનનું મુખ પશ્ચિમ દિશામાં હોવું જોઈએ. અને પછી ભાઈને સૌથી પહેલાં તિલક કરો, તેમને રોળી, ચંદન અને અક્ષત લગાવો, તેમના પર થોડા ફૂલ છાંટો. જો ફૂલ વગેરે ન હોય તો ચોખાના છાંટો અને અંતમાં ભાઈને આરતી કરો. હવે તમારે તમારા ભાઈના જમણા હાથના કાંડે રાખડી બાંધો અને ત્યારબાદ ભાઈનું મોઢું મીઠું કરાવો. ભાઈ માટે મંગલ કામનાઓ કરો. રાખડી બાંધ્યા પછી ભાઈ પણ પોતાની બહેનને રક્ષાનું વચન આપે છે. બહેન, હું હંમેશા તારી રક્ષા કરીશ, તારી દરેક જીદ પૂરી કરીશ, તારી દરેક ઈચ્છાઓ પૂરી કરીશ. માતા પિતા ન હોય તો માતા પિતાની કમી પૂરી કરીશ. પિતા બનીને દરેક ઈચ્છાઓ પૂરી કરીશ. માતા બનીને તારું પાલન પોષણ કરીશ અને બહેનોને ઉપહાર વગેરે જરૂર આપવો. અને રક્ષાબંધન પર ભાઈને કાળી રાખડી ન બાંધવી જોઈએ. ભાઈના કાંડે હંમેશા લાલ રંગની રાખડી બાંધવી જોઈએ. શુભ અને મંગળકારી માનવામાં આવે છે અને બહેને રાખડી બાંધવા માટે ભાઈના ઘરે જાતે જ જવું જોઈએ. મિત્રો, અને રક્ષાબંધન પર એક એવો ઉપાય છે, બહેન જો કરે તો તેને દુનિયાની કોઈ શક્તિ ધનવાન થતાં રોકી શકશે નહીં. આ ઉપાયથી ભાઈને ઉચ્ચ પદની પ્રાપ્તિ થાય છે, સરકારી નોકરી મળે છે. જો વેપાર મંદો ચાલતો હોય તો તે દોડવા લાગે છે. ઉડતા પક્ષીની જેમ વેપાર દોડે છે. ભાઈને ક્યારેય કોઈની નજર નથી લાગતી. આ ઉપાય કરવાથી ભાઈ બહેનનો પ્રેમ વધે છે. તો મારી વહાલી બહેનો, તમારે શું કરવાનું છે તે ધ્યાનથી સાંભળો. સૌથી પહેલાં ભાઈને રાખડી બાંધ્યા પછી તમારા હાથમાં થોડા પૈસા લઈને મુઠ્ઠીમાં રાખો અને ભાઈની ઉપરથી 7 વાર ઉતારો. તમે જે પૈસા તમારી મુઠ્ઠીમાં લીધા હતા તે પૈસાથી જઈને રાખડી ખરીદો અને તે ખરીદેલી રાખડી પીપળાના વૃક્ષ પર બાંધી દો અથવા કોઈ ધાર્મિક વૃક્ષ પર બાંધી દો. વૃક્ષ પર તિલક કરો, મીઠો ભોગ અર્પણ કરો અને વૃક્ષ પર રાખડી બાંધો. આનાથી તમારા ભાઈની રક્ષા થશે, વિજય પ્રાપ્ત થશે. આમ કરવાથી બહેન અને ભાઈને બંનેનું કલ્યાણ થશે, ભલું થશે. ભાઈને નજર અને દોષ, કાળસર્પ દોષ, પિતૃદોષ, રાહુ દોષ, શનિ દોષ, ભયંકર ગરીબીનો દોષ ક્યારેય નહીં લાગે. મિત્રો, આ ઉપાય તંત્રશાસ્ત્રના અધ્યાયમાં સ્પષ્ટ લખેલો જ છે. જો રક્ષાબંધન પર આ ઉપાય કરવામાં આવે તો સાક્ષાત ભાઈને ધનવાન થતાં કોઈ રોકી શકશે નહીં. દિવસે બમણી, રાતે 14 ગણી પ્રગતિ થાય છે. બહેનનો ભાઈ પ્રત્યે પ્રેમ બની રહે છે. ઘરમાં એટલું ધન આવે છે કે તમે સંભાળી પણ નહીં શકો. આ ઉપાય ખાસ કરીને રક્ષાબંધન પર જ કરવામાં આવે છે.
વર્ષમાં એક જ વાર આવે છે। મિત્રો, આ ઉપાયથી શું ખબર તમારું ભાગ્ય ચમકી જાય, કારણ કે આપણને ખબર નથી કે ક્યારેક કોઈનું ભાગ્ય સાતમા આસમાને ચાલ્યું જાય છે। સાચા હૃદયથી કરેલો ઉપાય સ્વયં ઈશ્વર પણ નિષ્ફળ નથી કરતા, અને જો કોઈ એક બહેન ભાઈના માટે આ ઉપાય કરે તો સ્વયં ઈશ્વર પણ આ ઉપાયને ખાલી નથી જવા દેતા, કારણ કે તેમાં એક બહેનનો હાથ છે, તેમાં પ્રેમ છે, મમતા છે, ભાઈ પ્રત્યે સાચી આસ્થા છે, અને આ જ આસ્થાને જોઈને ઈશ્વર આ ઉપાયને સફળ બનાવે છે। હવે જો ભૂલથી કોઈએ ભદ્રાકાળમાં ભાઈની રાખડી બાંધી દીધી તો ભદ્રાના કરપોકથી કેવી રીતે બચવું, કયો ઉપાય કરવો જ્યાંથી ભાઈ ઉપર સંકટ ન આવે? તો માન્યતા છે કે જો ભદ્રાનો આપણે આદર કરીએ, વિધિ વિધાનથી તેમની પૂજા કરીએ, તેમના 12 નામોનો જાપ કરીએ તો ભદ્રાના પ્રકોપથી તમે બચી શકો છો। સાથે જ માતા લક્ષ્મી સાથે અને અન્ય દેવી દેવતાઓની પૂજા કરો અને ભાઈની રક્ષાની પ્રાર્થના કરો, પરંતુ ભાઈઓની સમૃદ્ધિ માટે તમારે ભદ્રાકાળનું ખાસ ધ્યાન રાખવું પડશે। શાસ્ત્રોમાં દરેક સમસ્યાનો ઉકેલ લખેલો છે। મિત્રો, હવે વાત લઈએ કે પિયરમાંથી ભૂલથી પણ કઈ વસ્તુઓ ના લાવવી જોઈએ। મિત્રો, શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓનું વર્ણન છે જે પત્નીએ પોતાના પિયરથી ક્યારેય ન લાવવી જોઈએ, નહીં તો આ પતિના વિનાશનું કારણ બની શકે છે। શક્ય છે કે પતિ કંગાળ થઈ જાય। દીકરીઓ માટે દરેક માતા પિતાનું સપનું હોય છે કે તેમને સારું સાસરું મળે અને પ્રેમ કરનારો પતિ મળે, સાસરામાં તેમની દીકરીનું માન સન્માન થાય અને સાસરામાં ખુશીઓ હોય। પરંતુ ઘણી વખત માતા પિતા કેટલીક એવી ભૂલો કરી બેસે છે જેના કારણે દીકરી અને તેના પતિને આખી જિંદગી દુઃખ સહન કરવું પડે શકે છે। દીકરીને આપેલી કેટલીક વસ્તુઓના કારણે તેના જીવનમાં ખુશીઓની જગ્યાએ દુઃખ જ અને દરિદ્રતા આવવા લાગે છે। આવો જાણીએ કે દીકરીએ કઈ વસ્તુઓ ભૂલથી પણ ન આપવી જોઈએ। દીકરીને ક્યારેય મરચું ન આપવું જોઈએ, આનાથી તેના લગ્ન જીવનમાં કડવાશ ફેલાઈ શકે છે। એવું માનવામાં આવે છે કે દીકરીઓ સાથે મરચું આપવાથી તેના અને તેના પતિના સંબંધમાં તકરાર થાય છે। દીકરીને ફળ કે સૂકા મેવા આપી શકાય છે, આ શુભ માનવામાં આવે છે। લોકો દીકરીને ગ્રહગ્રસ્તી માટે ચૂલો આપે છે, આવું ક્યારેય ન કરો। ચૂલો આપવાથી એવું માનવામાં આવે છે કે તેઓ પોતાના પરિવારમાં પોતાનો ચૂલો અલગ કરી લે છે। ચૂલાની જગ્યાએ તમે ગ્રહગ્રસ્તી સાથે જોડાયેલી અન્ય વસ્તુઓ આપી શકો છો। દીકરીને ભૂલથી પણ તીક્ષ્ણ ધારવાળી વસ્તુઓ ના આપો, આનો મતલબ એ થાય છે કે તમને તેને સંબંધમાં ઘુલમિલી થતા રોકો છો। તમે તમારી દીકરીને મીઠી વસ્તુઓ આપી શકો છો। આ ઉપરાંત દીકરીને ભૂલથી પણ અથાણું પણ આપવાથી તેના સંબંધમાં ખટાશ આવે છે, ત્યારે તમે ખાવા પીવાની બાકીની વસ્તુઓ આપી શકો છો। મિત્રો, જો કોઈ પત્નીને લાગે કે તમને તમારા પિયરથી તે માન સન્માન નથી મળતું જેના તમને હકદાર છો અને હવે તે માન સન્માન મેળવવા ઈચ્છો છો, જો કોઈ પત્નીને લાગે કે તમારા પતિનું માન તમારા ઘરવાળા નથી કરતા, તો તમે અત્યંત સરળ ઉપાય કરી શકો છો। થોડા દિવસમાં તમને તેની અસર જોવા મળશે। તમારા પતિને તે માન સન્માન તમારા પિયરમાં જોવા મળે તેના તે હકદાર છે। દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે સમાજમાં બધા લોકો તેનું આદર કરે અને તેને માન સન્માન મળે। ઘણી વખત એવું બને છે કે નકારાત્મક ઉર્જાઓને કારણે વ્યક્તિને યોગ્ય માન સન્માન નથી મળતું। જ્યારે જ્યોતિષોમાં કેટલાક એવા ઉપાયો બતાવવામાં આવ્યા છે જેના કારણે વ્યક્તિની માન સન્માન, ધન અને નોકરી વગેરેની બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે। સાથે જ ઘણા લોકો તમારો આદર પણ કરવા લાગે છે। તો આવો જાણીએ કે કેટલાક એવા ઉપાયો વિશે। જો તમે ઈચ્છો છો કે સમાજમાં અને તમારા સસરામાં તમને માન સન્માન મળે તો તમારે રાત્રે સૂતી વખતે એક તાંબાના વાસણમાં પાણી રાખીને સૂવું અને તે વાસણમાં તમારે સોનું કે ચાંદીની કોઈ પણ વસ્તુ નાખી દેવી અને સવારે ઉઠીને સૌથી પહેલાં મોઢું ધોયા વગર તે પાણી પી જવાનું। આમ કરવાથી વ્યક્તિને યોગ્ય માન સન્માનની પ્રાપ્તિ થાય છે। સાથે જ આ ઉપાયથી તમારા જીવનમાં જેટલા તણાવ હોય છે તે પણ દૂર થઈ જાય છે। તમારા મનમાં કે દિમાગમાં કોઈ પણ તણાવ હોય તે બધું દૂર થઈ જશે। રાત્રે સૂતી વખતે તમારા પલંગની નીચે એક વાસણમાં થોડું પાણી રાખો અને સવારે તે પાણી ઘરની બહાર ફેંકી દો। આમ કરવાથી વાદ વિવાદ કે કોઈ વ્યક્તિ તમારા પર આરોપ લગાવે તો તે પણ સાબિત થતું નથી। આ ઉપાય કરવાથી તમને દરેક પ્રકારના વાદ વિવાદથી સુરક્ષા મળે છે। આનાથી તમારા પર જેટલી નકારાત્મક હોય છે ઘરમાં
નકારાત્મક હોય છે તે બધું આ પાણી દ્વારા ઘરની બહાર નીકળી જાય છે. રોજ આ ઉપાય કરો તો થોડા જ દિવસોમાં તમને તેની અસર દેખાવા લાગશે. અને જો તમને નોકરી નથી મળતી, તમારો વેપાર નથી ચાલતો, તો તમે કબૂતર અને ચકલીઓને ચોખા બાજરીનું મિશ્રણ રાખવાનું જોઈએ. અને તમે બાજરી શુક્રવારે ખરીદી અને શનિવારથી આ પ્રક્રિયા શરૂ કરી. આમ કરવાથી ઘણો લાભ મળે છે અને માન સન્માન સાથે ધન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે. મિત્રો, હવે વાત કરીશું રક્ષાબંધનના દિવસે તુલસીના છોડને રાખડી બાંધવાનો મંત્ર અને 5 ચમત્કારી ફાયદા વિશે. હિન્દુ ધર્મ ગ્રંથ અનુસાર રક્ષાબંધનના પાવન દિવસે તુલસીના છોડને રાખડી બાંધવી શકાય છે અને તેને શુભ માનવામાં આવે છે. ખાસ કરીને આધ્યાત્મિક રક્ષા અને ઘરના સુખ શાંતિ માટે તુલસીની રાખડી બાંધવાનું કારણ. તુલસીનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. રાખડી એટલે રક્ષા અને સંકલ્પનું પ્રતીક. જ્યારે તુલસીને રાખડી બાંધવામાં આવે છે ત્યારે તે ઘર અને પરિવારની રક્ષા માટે એક પાવન સંકલ્પ બને છે. તુલસીને રાખડી બાંધવાના ફાયદા: 1. ઘરમાં નકારાત્મક શક્તિ દૂર થાય છે. 2. ધન આરોગ્ય અને શાંતિ વધે છે. 3. કુટુંબમાં પ્રેમ અને સુરક્ષા વધે છે. 4. ઘરના વૃક્ષ અને વનસ્પતિમાં પાવનતા રહે છે. 5. તુલસી સ્ત્રીનું પ્રતીક છે, તેથી સ્ત્રી ખુશ અને લક્ષ્મી કૃપા મળે છે. કેવી રીતે રાખડી બાંધવી? વહેલી સવારે સ્નાન કરી પછી તુલસીમાં પાણી અર્પણ કરો, ધૂપ દીવો કરો અને મંત્રોચ્ચાર સાથે રાખડી બાંધો. તુલસી માતાએ અભય દેવી મમમ કુટુંબાય જેવા મંત્રોનો ઉચ્ચારથી બાંધવી વધુ પવિત્ર મનાય છે. આ ઉપાય ખાસ કરીને વાસ્તુ શાંતિ, ઘરમાં રોગ દુઃખ નિવારણ માટે અસરકારક છે. તો મિત્રો, તમને મારી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય મા લક્ષ્મી જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.